હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં 15મું ચેપ્ટર આપણું કયું છે? સુભાષિતો. એ સમજવાનું છે. તો સુભાષિતો એટલે શું? તો સુભાષિત એટલે વિદ્યાર્થી મિત્રો સારું વચન. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અને નીતિ વિચાર. સુભાષિતોમાં બોધ રહેલો હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. તો આપણે સુભાષિતોને સમજીએ. ચાલો ત્યારે. ચાલો દોસ્તો, હું તમને બે પંક્તિઓ સંભળાવું. સદગુણથી સજ્જન દિશે નહીં ભણતર તણો ભેદ, ભણ્યો તોય રાક્ષસ રહ્યો રાવણ ચારે વેદ. પંક્તિઓમાં કેટલી સરસ વાત કહી છે. વ્યક્તિ પોતાના સદગુણથી દેખાઈ આવે છે, ભણતરથી નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકો સદગુણી હોય જ એવું કહી ન શકાય, કારણ કે ચારેય વેદનું શિક્ષણ પામનારો રાવણ રાક્ષસ જ રહ્યો. તેનામાં સદગુણ હતા જ નહીં. સદગુણ અને શિક્ષણ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે વિવેકાનંદ, ગાંધીજી વગેરે સજ્જનો દુનિયાને પ્રાપ્ત થાય છે. સુભાષિતો એટલે શું? ચાલો હું કહું. સુ એટલે સરસ અને ભાષિત એટલે બોલવું અથવા કહેવું. સરસ બોલવું, સારો વિચાર રજૂ કરવો. આમ સુભાષિતમાં અનુભવને સુંદર રીતે કહેવાયેલો હોય છે. ચાલો આજે આવા કેટલાક સુભાષિતો જોઈએ. પહેલો સુભાષિત છે, જાતે કરવું જાતે રડવું જાત વિનાશો જુઠ્ઠું જી, જાતે જૂझવું જાતે બધવું જાત વડે ઉદ્ધરવું જી. આ સુભાષિતમાં બીજા કોઈના પર આધાર રાખ્યા વગર પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. જાત સિવાયનું સગળું વ્યર્થ છે. મુશ્કેલી આવે તો જાતે જ સામે ઝઝૂમવું જોઈએ. દોસ્તો, તમને પેલી મરઘીબેનની વાર્તા યાદ છે? એકલા મકાઈ વાવી અને લણી પણ ખરી, પણ પોતાના પર જ આશા રાખી. એટલે જ કહેવાયું છે, પારકી આશ સદા નિરાશ. આવ નહીં આદર નહીં નયન નયન માને, તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વસે મેં. આ સુભાષિતમાં એવા લોકોના ઘરે જવાની ના કહેવામાં આવી છે જ્યાં જતાં આવકાર મળતો નથી, આદર મળતો નથી અને મહેમાનને જોઈ એમની આંખોમાં પ્રેમ દેખાતો નથી. એવા લોકોના ઘરે સોનાનો વરસાદ થતો હોય, એટલે કે ખૂબ જ પૈસાદાર હોય તો પણ જવું જોઈએ નહીં. એના કરતાં કોઈ પ્રેમાળ ગરીબની ઝૂંપડીએ જવું સારું. કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધો હોય અબોલડા તોય પોતાની બાઈ. આ સુભાષિતમાં લીમડાના દાખલા દ્વારા સમજાવ્યું છે કે લીમડો કડવો હોય છે, પણ તેનો છાંયો શીતળ એટલે ઠંડક આપનારો હોય છે. એવી જ રીતે આપણાથી મોટા કે નાના ભાઈઓ ભલે આપણી સાથે બોલતા ન હોય, પણ મુશ્કેલીના સમયમાં મદદ તેઓ જ કરે છે. બેસે છે ભાગ્ય બેઠાનું ઊભું ઊભા રહેલું, સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલંતનું. દોસ્તો, આ બે પંક્તિમાં સુંદર વિચાર રજૂ થયો છે. નસીબ એટલે મહેનત, પુરુષાર્થ. જો તમે બેસી રહો તો તમારું ભાગ્ય બેસી રહે, ઊભા રહે તેનું નસીબ ઊભું રહે, જે સૂઈ રહે તેનું ભાગ્ય પણ સૂતેલું રહે છે, પણ જે ચાલે છે એટલે કે મહેનત કરે છે તેનું ભાગ્ય ચાલતું રહે છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. દુનિયાની કોઈ પણ મુશ્કેલીનો ઉપાય મહેનત છે. ગમે તેવું મુશ્કેલ કામ હોય પણ તે મહેનતથી જલ્દી થઈ જાય છે. જો માણસના મનમાં કામ કરવાની હોશ હોય તો તેને કદી નિષ્ફળતા મળતી નથી. શબ્દ સમજૂતી. દોસ્તો,
હવે સુભાષિતોમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો લખીએ. ઉદ્ધાર એટલે મુક્તિ અથવા છુટકારો. આદર એટલે માન. નયન એટલે આંખ. નેહ એટલે પ્રેમ. કંચન એટલે સોનું. મેહનો અર્થ વરસાદ થાય. શીતળનો અર્થ ઠંડુ. બાંધવ એટલે ભાઈ. બાણ એટલે હાથ. ઉદ્યમ એટલે મહેનત અને ફોગટ એટલે વ્યર્થ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. પારકી આશ સદા નીતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુભાષિતોને જોયા. પહેલું સુભાષિત આપણું છે કે જાતે કરવું જાતે રડવું જાત વિના સૌ જૂઠવું જી. જાતે જૂજવું જાતે વધવું જાત વડે ઉદ્ધરવું જી. તો આ સુભાષિતમાં આપણને શું સમજાવવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, સમજાવવામાં આવ્યું છે કે આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. શું કરવું જોઈએ? આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. જાતે જ આપણે આપણું કામ કરીશું. પારકી આસ સદા નિરાશ. પોતાની જાત વિના બીજું બધું જ વ્યર્થ છે. પ્રતિકૂળતાઓ સામે આપણે જાતે જ ઝઝૂમવું પડશે. કોઈ પણ પ્રતિકૂળતાઓ જીવનમાં કાંટા અને કાંકરા કંઈ પગમાં વાગવાથી ન આવે, પણ મુશ્કેલી ભરી જિંદગીમાં આપણે કપરી પરિસ્થિતિમાં અડગ ઊભા રહીએ, એટલે કે જાત મહેનતથી આગળ વધીએ તો પોતાનો ઉદ્ધાર પોતે જ થાય છે. એટલે કે આપણે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. એક મરઘીબાઈની વાર્તા હું તમને કહું તો એક મરઘી હતી. એને દાણા વાવવા હતા, મકાઈના દાણા વાવવા હતા. ખેડૂતના ખેતરમાં મરઘીબાઈ રહેતા પોતાના પિલ્લા સાથે. તો સવારે ઉઠી અને ખેડૂત મકાઈના દાણા નાખે. હવે મરઘીબાઈને એક દિવસ વિચાર આવ્યો કે લાવને હું આ જે દાણા છે તેને વાવું, જેથી ડબલ થાય અને મારે આખું વરસ નિરાશ. હવે એ સૂંઢલ કરવા માટે, સૂંઢલ એટલે પોતાની જોડે એક વ્યક્તિને રાખવા, 2 જણા સાથે કામ કરે એ રાખવા માટે સૂંઢલ માટે ગઈ. તો એ લાલિયા કૂતરા પાસે ગઈ. કૂતરાને કહ્યું તો કૂતરો ચોકી કરે એટલે લાલિયા કૂતરા પાસે ગઈ. કૂતરાને કહ્યું કે આપણે ચાલો મકાઈ વાવીશું. તો કૂતરો તો કે ના રે ભાઈ, મારે આવી ખોટી મહેનત શું કરવાની. હવે ડાયા ડુક્કર પાસે ગઈ. તો ડાયા ડુક્કરને કહે છે કે તારે મકાઈ વાવવી છે મારી સાથે? તો કે ના રે ભાઈ, આપણને તો ખાવા જેટલું બધું મળી રહે છે, તો શા માટે આવી ખોટી મહેનત કરવી. હવે એ જાય છે શિયાળ પાસે. તો શિયાળને કહે છે કે તારે મારી સાથે સૂંઢલ કરવી છે, મદદ કરવી છે મને? તો કહે છે કે ના રે ભાઈ, મને આખા ગામની ચોવટ કરવામાંથી જ કેમ વાર આવે છે. તો આ 3 જણાએ ના પાડી. હવે મરઘીએ તો વિચાર કર્યો કે મારે તો મકાઈ વાવી છે ને વાવી જ છે. તો એણે તો મકાઈ વાવી, પોતાની જાતે જ ચાંચથી લણી પણ ખરી અને વાવી પણ ખરી. મકાઈના સરસ મજાના દાણા પર આવ્યા. ત્યારે લાલિયો કૂતરો ને ડાયો ડુક્કર ને આ શિયાળ ને બધા આજુબાજુ ફરવા માંડ્યા કે હા મરઘીબાઈ, તમારે તો બહુ સારું. ત્યારે મરઘીને થયું કે જ્યારે મહેનત કરવાની હતી ત્યારે તો કોઈ અહીંયા ડૂબતું નહોતું, કોઈ અહીંયા દેખાતું નહોતું, અને અત્યારે જ્યારે મને મહેનતના ફળ મળ્યા ત્યારે તમે અહીંયા મને સમજાવવા આવ્યા. આવું મરઘીબાઈને થયું. તો આળસ પ્રમાદને ટાટા કરો. આળસને બાય બાય, પ્રમાદને ટાટા. આળસ એ માણસનો દુશ્મન છે મોટો, ચીંધે છે જીવનમાં રસ્તો એ ખોટો. તો ઉદ્યમ કરવાથી આપણને આપણી કંઈક પ્રગતિ થશે, આપણને કંઈક જાણવા મળશે. અહીંયા આપબળ અને જાત મહેનતનો મહિમા બતાવવામાં આવ્યો છે આ સુભાષિતમાં. પારકી આસ સદા નિરાશ. આ સુભાષિતમાં તમે સમજી શકો છો કે અપના હાથ જગન્નાથ એમ માનીને આપણે ચાલવું જોઈએ. હવે બીજું સુભાષિત છે કે આવો નહીં આદર નહીં, નહીં નયનમાં મેહ, તે ઘર કદી ન જઈએ કંચન વરસે મેં. આ સુભાષિતમાં આતિથ્ય ભાવ બતાવવામાં આવ્યો છે, અતિથિ ભાવ. અત્યારે તો ફોન કરી અને અતિથિ આવે છે. પહેલાંના સમયમાં પહેલાં તો કેવું હતું કે અતિથિ ક્યારે આવે એની કોઈ તિથિ નક્કી ન હોય, એટલે અતિથિ. આજે જ્યાં પ્રેમ આદર ભાવ ના હોય, ત્યાં ગમે તેટલો ધન વૈભવ હોય
તો ત્યાં જવાય નહીં. એ વાત સરસ રીતે અહીંયા બતાવવામાં આવી છે. કડવા હોય લીમડા શીતળ એની છાય, જ્યાં આવકાર, બીજા સુભાષિતમાં આપણે સમજીએ કે જ્યાં આવકાર અને આદર ન હોય, જ્યાં આંખોમાં પ્રેમ ભાવ ન હોય, તેવા ઘેર કદી જવું જોઈએ નહીં. પછી ભલેને એમના ઘેર સોનાનો વરસાદ થતો હોય, તે ખૂબ ધનવાન હોય. હવે ત્રીજી આપણે પંક્તિ સમજીએ કે કડવા હોય લીમડા શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. લીમડા કડવા હોય છે. લીમડા કેવા હોય છે? કડવા. કેવા હોય છે? કડવા. પણ એની શીતળતા કેવી હોય છે? તેની છાયા કેવી હોય છે? શીતળ. તેવી રીતે આપણા ભાઈ બહેનો આપણી સાથે બોલતા હોય, ચાલતા હોય, બોલતા ચાલતા ન પણ હોય તો પણ એ પોતાની મદદગાર છે, પોતાને મદદરૂપ થાય છે કે મારો ભાઈ છે, મારી બહેન છે, એટલે હું એને મદદ કરું. છેવટે એ આપણા ભાઈ અને ભાંડુઓ છે અને આપણને મદદ કરે છે. જે હવે આગળનું આપણે સુભાષિત સમજીએ. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. આ સુભાષિતમાં પુરુષાર્થનો મહિમા બતાવવામાં આવ્યો છે. પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે તે સત્ય અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. જે બેસી રહે છે તેનું નસીબ બેસી જાય છે, જે ઊભું રહે છે તેનું નસીબ ઊભું રહે છે, જે સૂઈ જાય છે તેનું નસીબ સૂઈ રહે છે. પણ જે ચાલે છે, જે જીવનમાં ઉદ્યમ કરે છે, મહેનત કરે છે, તેનું નસીબ ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. ઉદ્યમ કરનારની જ પ્રગતિ થાય છે. હવે પાંચમું, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. કામ ગમે તેવું મુશ્કેલ હોય પણ મહેનતથી કેવું થાય? જટ થાય. મહેનતથી કેવું થાય? જટ થાય. જો આપણા દિલમાં ખંત, કામ કરવાની હોંશ, ચીવટ હોય તો કદી નિષ્ફળ જાય નહીં. શબ્દ સમજૂતી તમે જોઈએ, શબ્દ સમજૂતી પણ લખવાની છે. હવે સ્વાધ્યાય સમજ આપણે જોઈએ, એ પણ તમારી CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર સમજી લઈએ. આ કહેવત પેલા સુભાષિતના આધારે સમજાવો. ઉત્તર: માણસ પોતાનામાં વિશ્વાસ રાખી કામ કરે અને કામ જાતે જ કરે તેને જ સફળતા મળે છે. આપણું કામ આપણે જ સારી રીતે, ઉત્સાહથી, ખંતથી કરી શકીએ, બીજાને આધારે રહેનારાને નિરાશા જ મળે છે. સ્વાવલંબન કે સ્વાશ્રય જ સુખની ચાવી છે. પ્રશ્ન 2: આપણે કેવા ઘરે ન જવું જોઈએ? શા માટે? ઉત્તર: જે ઘેર આપણને આવકાર અને માન ન મળે તેવા ઘેર આપણે ન જવું જોઈએ. એવા ઘરમાં માણસ માટે પ્રેમભાવ હોતો નથી. ત્યાં ધન દોલતને જ મહત્વ અપાય છે. પ્રશ્ન 3: બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. શા માટે કહ્યું છે? ઉત્તર: આપણા ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાનો સંબંધ ન હોય તો પણ કોઈ મુશ્કેલી આવી ચડે ત્યારે ભાઈઓ જ આપણી મદદ કરે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પારકી આસ સદા નિરાશ. આ કહેવતમાં પહેલા સુભાષિતના આધારે સમજાવો. માણસ પોતાના પર વિશ્વાસ રાખી શકે છે. માણસ પોતાના કામ પર વિશ્વાસ કરે અને કામ જાતે જ કરે, પોતાની જાતે જ કરે, તેને જ સફળતા મળે છે. આપણું કામ આપણે જ સારી રીતે, ઉત્સાહથી, ખંતથી કરી શકીએ છીએ. બીજાને આધારે રહેનારને શું મળે છે? સદા નિરાશા મળે છે. સ્વાવલંબન કે સ્વાશ્રય જ સુખની ચાવી છે. આપણે કેવા ઘેર ન જવું જોઈએ? શા માટે? જે ઘેર આપણને આવકાર અને માન ન મળે તે ઘેર આપણે જવું જોઈએ નહીં. એવા ઘરમાં માણસમાં પ્રેમભાવ હોતો નથી. એવા ઘરમાં માણસ માટે પ્રેમભાવ હોતો નથી. ત્યાં ધન દોલતને જ મહત્વ અપાય છે. બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. આ સુભાષિતમાં શું કહ્યું છે? શા માટે કહ્યું છે? આ સુભાષિત શા માટે કહ્યું છે? તો આપણા ભાઈઓ આપણને બોલવા ચાલવાના સંબંધ, આપણા ભાઈઓ સાથે આપણે બોલવા ચાલવાના સંબંધ ન પણ હોય તો પણ
તે કોઈ પણ મુશ્કેલી આવી ચડે ત્યારે એ ભાઈઓ જ આપણી મદદે દોડી આવે છે એવું આ સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્નોત્તર સમજીએ. છે એટલા માટે કહેવામાં આવ્યું છે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. પ્રશ્ન 4 મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય છે? ઉત્તર મુશ્કેલ કામને ઉદ્યમ એટલે પુરુષાર્થ અને ખંત વડે સહેલું બનાવી શકાય છે. પ્રશ્ન 5 સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે એમ શા માટે કહેવાય છે? ઉત્તર આળસુ માણસ કામ કરતો નથી અને પડ્યો રહે છે. આવા આળસુને નસીબ સાથ આપતું નથી, તેની ક્યારેય પ્રગતિ થતી નથી. એથી જ સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે કહેવાયું છે. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દોસ્તો અહીં આપેલા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. કંજૂસ શબ્દનો વિરોધી શબ્દ ઉદાર, કડવું શબ્દનો વિરોધી શબ્દ મીઠું, શીતળ શબ્દનો વિરોધી ઉષ્ણ થાય, આદરનો અનાદર, મુશ્કેલનો સરળ અને વધવું શબ્દનો વિરોધી શબ્દ ઘટવું થાય. સમાન પ્રાસવાળા શબ્દો લખો. સુભાષિતોની પંક્તિમાં આપેલા સમાન પ્રાસવાળા શબ્દો ઉદાહરણની મદદથી લખવાના છે. ઉદાહરણ કરવું સાથે પ્રાસવાળો શબ્દ રડવું આપ્યો છે. જૂજવું સામે વધવું આવશે, નેમ સામે આવશે મેં, છાંય સામે બાય, બેઠાનું સામે સૂતેલા અને થાય સામે જાય આવશે. શબ્દ પરથી વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો ચાલો હવે શબ્દ પરથી વાક્યો બનાવીએ. મુશ્કેલ શબ્દ પરથી કોઈ પણ કામ મુશ્કેલ નથી. જુઠ્ઠું શબ્દ પરથી વાક્ય જુઠ્ઠું બોલવું એ પાપ છે, વાક્ય બનાવી શકાય. અને શીતળ શબ્દ પરથી લીમડાનું ઝાડ શીતળ છાંયડો આપે છે. ભાગ્ય શબ્દ પરથી માણસ પોતે પોતાનું ભાગ્ય બનાવી શકે છે. અને નયન શબ્દ પરથી રાણીના નયન રાજાને ગમી ગયા. આ વાક્યો તમારી નોટબુકમાં લખી શિક્ષકશ્રીને બતાવો. લખો. મિત્રો હવે 2 દોહા અથવા સુભાષિતો લખવાના છે. ચાલો હું તમારી મદદ કરું. 1 7 સોનાને કોર લંકા રાવણની શોભતી, એક જ સીતાની ચોર કકડાવી પડ્યા કાનિયા. કોયલ પોપટ બોલ થોડો પણ લાગે ભલો, નક્કામાં ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુભાષિતમાં સ્વાધ્યાય સમજૂતી તમને સમજ પડી ગઈ હશે. આપણે સ્વાધ્યાય સમજૂતી જોઈએ તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાની છે. હવે આપણે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તર સમજીએ. તો તમને વિકલ્પોમાં પણ પૂછાય તો તમને સમજ પડવી જોઈએ કે વિકલ્પોમાં કેવી રીતે તમને આવી શકે છે. તો ચાલો વિકલ્પોમાં તમને પૂછાય કે આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ. તો આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ વિકલ્પો આપેલા છે તમને. આપણું કામ આપણે જાતે કરવું જોઈએ કે પછી પરોક્ષ પરાવલંબનથી કે પછી કમાણી કરીને. તો આપણું કામ આપણે કેવું કરવું જોઈએ? જાતે કરવું જોઈએ. જે ઘેર આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું ન કરવું જોઈએ? તો તે ઘેર આપણે જવું જોઈએ નહીં. બરાબર ને? આ તમને સમજ પડી ગઈ છે. બરાબર ને? તો ઓપ્શનમાં પૂછાઈ શકે કે જે ઘેર આદર ન હોય તે ઘેર આપણે શું ન કરવું જોઈએ? તો જવું જોઈએ નહીં. શું ન કરવું જોઈએ? જવું જોઈએ નહીં. હવે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, આ બાઈનો શું અર્થ થાય?
તો હાથ થાય, ભૂજા થાય, મદદ કરનાર થાય કે શરીર પરના કાપડ સમાન થાય? શું થાય? તો મદદ કરનાર. શું થાય? બાંય એટલે મદદ કરનાર. કોનું નસીબ ચાલતું રહે છે? સૂતેલાનું, નસીબદારનું, વિદ્યા મેળવનારનું, પૈસાદારનું કે ઉદ્યમ કરનારનું? તો ઉદ્યમ કરનારનું. આવી રીતે ઓપ્શનમાં પણ પૂછાઈ શકે. પંક્તિ પૂરી કરો એવું પૂછાય. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, હે ને? ઉદ્યમથી જટ થાય. હવે ખાલી જગ્યામાં તમને પૂછાઈ શકે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જાતે કરવું, જાતે ખાલી જગ્યા. રડવું, અડવું કે રડવું? તો રડવું થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? રડવું. હવે બીજું જોઈએ, બીજી ખાલી જગ્યા. આવ નહીં ખાલી જગ્યા. તો આવ નહીં, આ અને દર. આ અને દર જુદું છે અને આદર. તો શું આવશે? આવ નહીં આદર. આદર જોડે હોય એ આદર તમારે લખવું પડે. હવે આગળ ખાલી જગ્યા જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. કૌંસમાં આપેલું છે ખત કે ખંત? તો ખંત. શું આવે? ખંત. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો બેસે છે ભાગ્ય બેઠેલાનું, ઊભું ઊભા રહેનારનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. હવે શબ્દકોશના ક્રમમાં તમને પૂછાય કે કક્કાવારીના ક્રમમાં ગોઠવો તો તમારે કેવી રીતે લખાય? તો ઉદ્યમ, પહેલાં તમને શબ્દો આપેલા છે નયન, નેહ, ઉદ્યમ, ફોગટ, શીતળ. તો શું આવશે? તો શું આવશે? પહેલું ઉદ્યમ. પહેલો શબ્દ કયો આવશે? ઉદ્યમ. બીજો આવશે નયન, ન, પછી નેહ, પછી આવશે ફોગટ, હે ને? અને છેલ્લો આવશે શીતળ. આ રીતે તમને સુભાષિત, અહીંયા સુભાષિત તમારે મુખપાઠ કરવાના રહેશે. તો આ સુભાષિતમાં સમાનાર્થી શબ્દો તમે જોયા કે આવ એટલે શું થાય? તો આવ એટલે આવકાર. નેહ એટલે શું થાય? તો નેહ એટલે સ્નેહ, પ્રેમ. નયન તો આંખ, ચક્ષુ, નેત્ર, બરાબર? આદર તો સત્કાર, સન્માન. કંચન તો સોનું. અને ઉદ્યમ તો મહેનત. વિરોધાર્થી શબ્દો પણ તમે જોયા કે કંજૂસ તો શું થાય? ઉદાર. શીતળ તો ઉષ્ણ. મુશ્કેલ તો એનો વિરોધી શબ્દ સરળ. કડવું તો મીઠું. આદર તો અનાદર. વધવું તો ઘટવું. બરાબર? હવે આપણે આ પાઠમાંથી મોટા પ્રશ્નોત્તર પૂછાય કે પ્રશ્નોના ઉત્તર લખો. આપણે હમણાં જોયા મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય. તો મુશ્કેલ કામને ઉદ્યમ અને ખંતથી આપણે કેવું બનાવી શકાય? સહેલું બનાવી શકાય. સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય એમ શા માટે કહ્યું છે? તો જે માણસ મહેનત જ કરતો નથી, જે માણસ મહેનત કરતો જ નથી એનું ભાગ્ય ઉઘડતું જ નથી. બરાબર? એ આળસુ થઈ અને પડ્યો જ રહે છે. તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી. આવા માણસની કદી ઉન્નતિ થતી નથી. સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે તો એ શબ્દ પરથી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. દાખલા તરીકે ધોરણ, તો અમે ધોરણ 6માં ભણીએ છીએ. બરાબર? સુભાષિત તો અમને સુભાષિત ખૂબ ગમે છે. મુશ્કેલ તો કોઈ પણ કામ મુશ્કેલ હોતું નથી. કોઈ પણ શબ્દ હોય એનું તમે શું બનાવી શકો? વાક્ય બનાવી શકો. કોઈ પણ વાક્ય, પણ એ જે શબ્દ આપેલો છે એ શબ્દ વાક્યમાં આવવો જોઈએ. દાખલા તરીકે સરળ તો કોઈ પણ કામ સરળ હોતું નથી. બરાબર? હોશિયાર તો રમેશ હોશિયાર છોકરો છે. બરાબર ને? આવી રીતે અહીંયા આ સુભાષિતમાં તમને પહેલાં ઉદ્યમનો મહિમા બતાવવામાં આવ્યો છે, પરિશ્રમનો મહિમા, જાતે કામ કરવાનું બતાવવામાં આવ્યું છે. જાતે જ આપણે આપણું કામ કરવું જોઈએ. બરાબર? પોતાની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના જ આપણને કામમાં આવે છે, પારકા કામમાં આવતા નથી એવી અહીંયા વાત કરવામાં આવી છે.
હોય કામ મુશ્કેલ, કોઈ પણ કામ મુશ્કેલ હોય પણ એ કામ કેવી રીતે થાય? તો એ કામ ઉદ્યમથી ઝટ પાર થઈ જાય. ખંત જો દિલમાં હોય તો કદી એ ફોગટ જતું નથી. એની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. તો અહીંયા તમને સુભાષિતના વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.